વાગી ગયા, હજી કોઈ બાળકો કેમ દેખાતા નથી? છેલ્લા 2 દિવસમાં તો ઘરે ઘરે જઈને રૂબરૂ સંપર્ક કર્યો છે, કોઈ કેમ કોઈ દેખાતું નથી. લાવો ત્યારે ફોનથી સંપર્ક કરી જો. જય સ્વામિનારાયણ. વિનય ઘરે છે? હા છે ને. આપજો ને વિનયભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે રવિવાર છે અને બાળ સભા પણ છે, તો ચાલો જલ્દી જલ્દી સભામાં આવી જાઓ. બસ હું હમણાં જ નાસ્તો કરીને આવ્યો. હે, નાસ્તો હજી બાકી છે? હલો હલો. ઓહો, અરે આવશે. હેલો હાર્દિક. હા બોલો કિરીટભાઈ. ચાલો સભામાં. હા બસ હું હમણાં જ ક્રિકેટની મેચ જોઈને આવું છું. ક્રિકેટ? હેલો હેલો. કેવા બાળકો છે, આટલો સંપર્ક કરવા છતાં કોઈ ટાઈમ પર આવવા રાજી જ નથી. એ રાહુલ, આ બેટ લઈને ક્યાં જાય છે? અત્યારે તો સભા છે, સભામાં નથી આવવાનું? ના હો વિનય, આજે તો અમારી મેચ છે, મારે ક્રિકેટ રમવું છે, એટલે હું સભામાં નથી આવવાનું. અરે પણ સાંભળ તો ખરો, આજે તો અભ્યાસ કરવાની અગત્યની સભા છે. એ જે હોય તે, હું સભામાં નથી આવવાનો. અને હા, કિરીટભાઈને કહેતો નહીં પાછો. જય સ્વામિનારાયણ બાળ મિત્રો. હવે આપણે જયનાથથી સભાની શરૂઆત કરવાની છે, તો પહેલા આપણે બધા લાઈનસર વ્યવસ્થિત બેસી જઈશું. ચાલો મયંક, આ બાજુ આવી જાઓ. આ લાઈન સીધી કરો. હવે બરાબર. ચાલો કિરણભાઈ, તમે જયનાથ બોલાવો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દક્ષિણ પુરુષોત્તમ મહારાજની જય. એ ભાગોને જમવાનું શું કરો? ભગવતી મહારાજની જય. શાસ્ત્રી મહારાજની બોલો થોડું. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની તો બોલો. સ્વામી મહારાજની જયનાથ બોલાવો. એ લાલ લાલ હાથ નહીં, જમવાનું શું કરો? અમારા વ્યવસ્થિત બોલાવો. ચાલો હવે આપણે ધૂનમાં જોડાઈશું. તો હાર્દિકભાઈ, હવે તમે આગળ આવીને ધૂન બોલાવો. ના ના હું નહીં બોલું, આ રોનકયાને કહો એ બોલાવશે. એ હાર્દિક ક્યાં? મારું નામ બગાડમાં, હું નથી બોલવાનું. અરે પણ તમે બંને શાંતિ રાખો, આમ સભામાં ઝઘડવાનું ન હોય. ચાલ કઈ વાંધો નહીં. અક્ષરભાઈ, તમે ધૂન બોલાવો. સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. અરે પણ શાંતિ રાખો મારા બાપ. જો પાછા આડાવડા થઈ ગયા, લાઈનસર બેસો. ચાલો હવે આપણે સત્સંગ વિહારનો પાઠ લેવાનો છે. હું જે પ્રશ્ન પૂછું તેનો જવાબ આપો. જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે? વાહ, આ જ પ્રાણીઓમાંથી એક છે વાંદરો. એને ઘનશ્યામ મહારાજે કેવી રીતે સમાધિ કરાવી, એ પ્રસંગ આપણે આજે સાંભળવાના છીએ. ચાલો આમાંથી કઈ વાંદરાની એક્ટિંગ કરી બતાવો. અરે યાર, શું કરો છો તમે બધા? સીધા રહો, સીધા રહો. ભાઈ મારા ભાઈ સીધા રહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પાછા બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. અહીં આપણી સભા પૂરી. હવે આગળ સભા થવી નથી. તમે તોફાન મસ્તી જ કર્યા કરો છો. જેને તોફાન મસ્તી કરવા હોય એ આવતી સભામાં આવતા જ નહીં. જય સ્વામિનારાયણ કિરીટભાઈ.
જય સ્વામિનારાયણ મંડળ. એમ કિરીટભાઈ, સભા પૂરી થઈ ગઈ? તમારે તો 10 વાગે સભા ચાલુ થતી હોય છે ને, અને હજી તો સવા 10 જ થયા છે. હે બાપા, આ બાળકોથી હેરાન થઈ ગયો છું. તોબા પોકારી ગયો છું. આ આટલી મસ્તી અને આવડી ધમાલ કરે છે, હું તો થાકી ગયો છું. જય સ્વામિનારાયણ. તોબા તોબા, આ બાળકોથી તો તોબા. જોયું સ્વામી બાપા, વડના વાંદરા ઉતારે એવા છોકરા હોય એમ કહેવત છે, પણ અમે તો પોતે જ વડ પર ચડી જઈએ એવા છીએ. અમે નિયમિત સભા ભરતા નથી, સભામાં તોફાન મસ્તી કરીએ છીએ, મંદિરની ચીજ વસ્તુને પણ નુકસાન કરીએ છીએ, અને સંચાલકનું તો માનતા જ નથી. તો પણ સ્વામી બાપા, આપ અમારા માટે કેટલું બધું કરો છો. પણ ભાઈ, ઘરની વાત તો કહેવાની જ રહી ગઈ. હા સ્વામી બાપા, અમે ઘરે શું કરીએ છીએ એ પણ અમારે તમને જણાવવું છે. બેટા સોહમ, એક ગ્લાસ પાણી લાવ. બેટા સોહમ, તને કહું છું, પાણી આપ. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. શું છે? હું ગેમ રમું છું, તમે જાતે લઈ લો ને. બેટા, 1 મિનિટનું કામ છે, પપ્પાને મદદ કરવી જોઈએ ને. મેં કહ્યું ને, હમણાં નહીં. મને ડિસ્ટર્બ ન કરો, હું ગેમ જીતવાની તૈયારીમાં જ છું. પણ આ આખો દિવસ મોબાઈલ મચડીશ તો ઓહો હો, શું થશે આ છોકરાનું. બેટા સોહમ, આ મોબાઈલ મૂકીને થોડી સેવા કરાય. તમે કચકચ કરવાનું રહેવા દો દાદા, મને બધી જ ખબર છે. તમે તમારું કામ કરો. સોહમ, આમ દાદા સામે ન બોલાય. દાદાની માફી માંગ. એ ગેમ હારી ગયો. મારે કરી. જુઓ પપ્પા, તમારી લપમાં ગેમ હારી ગયો. લો પાણી. ઘરના પાણી કરતા હતા ને. હું જાઉં છું ક્રિકેટ રમવા. બપોરે આવ્યું. જોયું સ્વામી બાપા, અમારું આવું વર્તન છે ઘરનું. છતાં પણ આપ અમારા વર્તન સામે નથી જોતા, પણ અમારામાં સંસ્કારોનું સિંચન થાય અને અમે જીવનમાં આગળ વધી સુખી થઈએ એ માટે આપ અમારા માટે કેટલું બધું કરો છો. આપે અમારા માટે 17,000થી વધુ કાર્યકરોને બાળમંડળની સેવામાં જોડ્યા છે. સંસ્થામાં સંતોની ઘણી બધી ખેંચ છે, છતાં 125થી વધુ સંતોને બાળમંડળની સેવામાં જોડ્યા છે. અમને સારો પ્રસાદ મળે, સારી સ્મૃતિ ભેટો મળે, એની વ્યવસ્થા આપ કરો છો. અમારામાં કળા કૌશલ્યનો વિકાસ થાય એ માટે બાળ વિકાસ પર્વ, બાળ વિકાસ સભા જેવા ઘણા બધા પ્રોજેક્ટ દ્વારા અમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરો છો. અમારા અભ્યાસની ચિંતા કરીને અમે સારો અભ્યાસ કરીએ તે માટે પ્રોત્સાહિત કરો છો. અમે કુશળની ઝપેટમાં ફસાઈ ન જઈએ તે માટે અમારામાં સત્સંગનું સિંચન કરો છો. અમારામાં સંસ્કારોનું સિંચન, જતન, પોષણ અને રક્ષણ પણ કરો છો. અને સ્વામી બાપા, સૌથી મોટી વાત તો એ છે કે લોકો અમારામાં ચંચળતા જુએ છે, ત્યારે આપે એ ચંચળ બાળ માણસમાં પડેલી ગજબની સુષુપ્ત શક્તિને પીછાણી અને અમને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કરવાની આજ્ઞા કરી અને સંકલ્પ 10,000 એ પ્રોજેક્ટને ઉપાડીને આપે તો અમારું જીવન જ બદલી નાખ્યું. સ્વામી બાપા, અમે તો માત્ર 315 શ્લોક કર્યા હતા, તેમાં આપે કેટલો બધો રાજીપો અમારા પર વરસાવ્યો. અમારા કેટલા સન્માનો કરાવ્યા, જાણે અમે કોઈ મોટા સેલિબ્રિટી ન હોય. અમારી પાલખી યાત્રાઓ થઈ, અમારા પૂજન અર્ચન થયા. અને ઇનામોના તો ઢગલા થઈ ગયા. 50 શ્લોકે સ્વામી, તમે ડિજિટલ પેડ આપો. 100 શ્લોકે સ્વામી, તમે બેગ આપ્યા.
કે મોલ કિચન સેટ અને મેંદરડાની યાત્રા કરાવો. અને 315 એ તો વિશેષીના દિલ્હી યાત્રા તો ખરી જ. આપે અમારી નામાવીને મારું મુખપાઠ મંડળ નામ આપીને એમાં અમને સ્થાન આપ્યું. ગોંડલ અક્ષર ડેરીમાં સાક્ષાત સ્થાનમાં શ્રીજી મહારાજના ચરણોમાં એ નામાવલી પધરાવી પોતાના મસ્તકે ચઢાવી હૃદય સ્પર્શ કરાવી અમને એકાંતિક કરવાનો સંકલ્પ કર્યો. આપણે જાતે ચંદન ઘસી અમારું પૂજન અર્ચન કર્યું. અમને અક્ષર પુરુષોત્તમના નક્કર વિદ્વાન ઘોષિત કરીને અમારી ઓળખ જ બદલી નાખી. અરે સ્વામી બાપા, આપે અમને અક્ષર ડેરીની આપે કરેલી પ્રદક્ષિણાઓનું પુણ્ય આપ્યું. સ્વામી બાપા, આપ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છો. આપની એક પ્રદક્ષિણાનું પુણ્ય મળે તો પણ ન્યાલ થઈ જઈએ, પણ આપે તો કેટલી બધી પ્રદક્ષિણાઓનું પુણ્ય આપ્યું. આપે તો અમને માલા માલ કરી દીધા. અમે થોડું કીડી જેટલું કર્યું ને આપે અમને પર્વત કરતાં પણ મોટું ફળ આપ્યું. અને છેલ્લે બાકી હતું તો આપે અટલાદરા મુકામે આપની જન્મ જયંતિના દિવસે જ અમને બધાને વ્યક્તિગત દર્શન આપીને અમને ધન્ય કરી દીધા. અમારા માટે ખાસ પરદેશથી ચોકલેટો મંગાવીને અમને પ્રસાદ આપ્યો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમને સ્થાન અપાવ્યું. ઓહો હો હો સ્વામી બાપા, આપે અમારા માટે આટલું બધું કર્યું છે. રાત દિવસ ભીડો વેઠીને આપે આ પુરુષાર્થ કર્યો, પણ એના મીઠા ફળ આજે બાળક, તેના પરિવારજનો અને સમાજને મળી રહ્યા છે. ચાલો બાપા, એવા કેટલાક બાળકોના પ્રસંગ સાંભળીએ બાળ કાર્યકરો દ્વારા, જે